રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસના કદાવર નેતા અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રાજકીય નિવૃત્તિની કરી જાહેરાત, જે અંગે તેમણે શહેર કોંગ્રેસના મોવડી મંડળને પણ જાણ કરી દીધી છે। એબીપી અસ્મિતા સાથેની ટેલિફોનિક વાતચીત કરતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું કે હવેથી તેઓ રાજકીય કાર્યક્રમોમાં હાજરી નહીં આપે। કોંગ્રેસ પક્ષને ગમે ત્યારે માનસિક અને આર્થિક મદદની જરૂર હશે તો કરીશ, પણ કોઈ જગ્યાએ કાર્યક્રમોમાં તેમની હાજરી નહીં રહે। ઇન્દ્રનીલ રાજ્યગુરુની રાજકીય નિવૃત્તિ પર શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર રાજદીપસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપી કે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રાજકીય નિવૃત્તિ જાહેર કરી છે। કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું નથી। કોંગ્રેસ પક્ષમાં રહીને ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પક્ષને 35 વર્ષ આપ્યા છે, જેમાં તેઓ ધારાસભ્ય, કોર્પોરેટર, ડેપ્યુટી મેયર અને શહેર પ્રમુખની પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે। એ ચોક્કસ એમને જાહેરાત કરી છે, વાતનો સ્વીકાર કરું છું। ઇન્દ્રનીલભાઈ એમ કીધું કે હંમેશા કોંગ્રેસની સાથે છું। 72 જે કોર્પોરેટરોની ચૂંટણી આવી રહી છે એમાં 72 ઉમેદવારોને જ્યાં ક્યાંય આર્થિક મદદ કરવાની થતી હશે ત્યાં પણ કોંગ્રેસ માટે હું કરીશ। જ્યાં સમીકરણો બનાવવાના હશે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટાચારી શાસન સામે, ત્યાં પણ હું તમારી સાથે ખભે તો ખભો મિલાવી અને ઊભો છું। માત્ર જે સમય મર્યાદાની વાત છે એમાં તમે બધા યુવાનો જે રીતે કામ કરો છો એમાં મારો ટેકો છે અને હર હંમેશા મારો ટેકો રહેશે।